રાજકોટના ધોરાજીમાં ચૂંટણી પહેલા ખેડૂતોમાં નારાજગીનો સૂર। સિંચાઈ માટે પૂરતું પાણી ન મળવું, જર્જરિત કેનાલ અને ખાતર બિયારણના વધતા ભાવ જેવા મુદ્દે ગ્રામ્ય વિસ્તારમાં અસંતોષ છે। પાણીની સમસ્યા હોવાના લીધે પાક ઉત્પાદન પર સીધી અસર, ઉત્પાદન ખર્ચ વધતા અને પાકના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે। રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી છે। 19 થી 21 એપ્રિલ દરમિયાન માવઠાની આગાહી છે। રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં પડી શકે છે માવઠું। 19 એપ્રિલે ભાવનગર, અમરેલી, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુરમાં વરસાદની શક્યતાઓ છે। 20મી એપ્રિલે ભાવનગર, અમરેલી, તાપી અને ડાંગમાં વરસાદની આગાહી કરાઈ છે। 21મી એપ્રિલે ભાવનગર, અમરેલી, ભરૂચ અને સુરતમાં વરસાદ પડવાની શક્યતાઓ છે। જો વરસાદ પડશે તો કેરી સહિતના પાકને નુકસાન પહોંચવાનું છે। આગામી સમયમાં ફરીવાર માવઠું અને તોફાનનું સંકટ આવી શકે તેવી શક્યતાઓ છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે આગાહી। રાજ્યમાં 19, 20 અને 21 એપ્રિલે હવામાનમાં આવી શકે છે પલટો। દક્ષિણ સૌરાષ્ટ્ર, ભાવનગર અને જૂનાગઢમાં બદલાઈ શકે છે વાતાવરણ। દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ સાથે કરા પડવાની શક્યતાઓ છે। ચક્રવાતના કારણે પણ દરિયો બનશે તોફાની। કમોસમી વરસાદ બાદ અકળાવનારી ગરમી પડવાની છે। અંબાલાલ પટેલના મતે 26, 27, 28 એપ્રિલે ગરમીનો પારો ઉચકાશે। ઉત્તર ગુજરાતમાં 42 થી 43 ડિગ્રી તાપમાન રહેવાનો અંદાજ છે। દક્ષિણ ગુજરાતમાં 36 થી 40 ડિગ્રી ગરમી રહી શકે તેમ છે। એપ્રિલના અંતમાં ગરમી પછી ફરી મોસમનો મિજાજ બદલાશે।